સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 1 નીચે આપેલ વર્તુળની ત્રિજ્યા આપેલ છે તેના પરથી વર્તુળનો પરિઘ શોધો. પાઈ બરાબર 22/7 લેવાનું છે. તો આપણે સૌપ્રથમ એ દાખલો કરીશું જે છે 14 સેમી. શું આપી છે આ ત્રિજ્યા r. તો એના પરથી આપણને વર્તુળનો પરિઘ મળી જશે. વર્તુળના પરિઘનું સૂત્ર મેં તમને સમજાવ્યું જ છે. વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. તો 2 બેઠા પાઈની જગ્યા પર આપણે 22/7 લઈશું માટે 22/7 ને r બરાબર 14 સેમી માટે 14 સેમી. હવે 14 ના અવયવ પાડીએ. આપણને ખબર છે 14 ના અવયવ 7 દુ 14. તો 7 7 કેન્સલ. તો શું બચ્યું 2 ગુણ્યા 22 ગુણ્યા 2. તો 22 દુ 44, 44 દુ 88 સેમી. ફક્ત એટલે સેમી જ આવશે કેમ કે એક જ વાર સેમી છે. ક્ષેત્રફળમાં જ આપણને સેમીનો વર્ગ મળશે એટલે આપણને એ દાખલાનો વર્તુળનો પરિઘ મળી ગયો 88 સેમી. હવે આપણે બી દાખલો જોઈશું. બી દાખલામાં આપણને ત્રિજ્યા r મિલીમીટરમાં આપી છે. ત્રિજ્યા r 28 મિલીમીટર બરાબર. તો આપણે એના પરથી વર્તુળનો પરિઘ શોધીશું. વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 બેઠા પાઈની કિંમત આપણને ખબર જ છે 22/7 ને r ની કિંમત આપણા પાસે છે 28 મિલીમીટર. 28 નો અવયવ પાડીશું એટલે 5 ચોકુ 28 માટે 7 7 કેન્સલ. શું બચ્યું 2 ગુણ્યા 22 ગુણ્યા 4. તો 22 દુ 44, 44 ગુણ્યા 4 કરીશું બાજુમાં. 44 ગુણ્યા 4 માટે 4 4 વાર 16 વધી પડી 1. 4 4 વાર 16 ને 1 17. આપણો કેટલો જવાબ આવે છે? વર્તુળનો પરિઘ આપણો આવે છે 176 સેમી. વર્તુળનો પરિઘ આપણને મળી ગયો 176 મિલીમીટર. કેમ કે આટલે આપણને ત્રિજ્યા મિલીમીટરમાં આપી છે. હવે આપણે ત્રીજો દાખલો કરીશું. એમાં આપણને ત્રિજ્યા આપી છે 21 સેમી માટે સી માં આપણને ત્રિજ્યા આપી છે r બરાબર 21 સેમી માટે વર્તુળના પરિઘનું સૂત્ર લખીશું. વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 બેઠા પાઈ આપણને ખબર જ છે કેટલા લેવાના છે 22/7 ને ત્રિજ્યા આવશે 21 સેમી. 21 ના અવયવ પાડીશું 7 તરી 21. તો 7 7 શું થાય છે? કેન્સલ. તો શું બચે છે 2 ગુણ્યા 22 ગુણ્યા 3. તો 22 દુ કેટલા થાય છે તે તમને ખબર જ છે 44. 44 ગુણ્યા 3. 44 ગુણ્યા 3 કરીશું માટે બાજુમાં ગુણાકાર કરીએ 44 ગુણ્યા 3. તો 4 3 વાર 12 વધી પડી 1. 4 3 વાર 12 ને 1 13. તો આપણો કેટલો જવાબ આવે છે? વર્તુળનો પરિઘ આવે છે 132 સેમી. આપણો સી દાખલાનો જવાબ આવી ગયો. સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 2 ધોરણ 7 નીચેના વર્તુળનું ક્ષેત્રફળ ગણો. દરેકમાં આપણને ત્રિજ્યા અને વ્યાસ આપેલા છે. એના પરથી આપણે ક્ષેત્રફળ ગણીશું. તો આપણે એ દાખલો ચાલુ કરીએ. એમાં આપણને આપી છે ત્રિજ્યા r બરાબર 14 મિલીમીટર બરાબર. તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ એટલે શું કરવાનું છે? શોધવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્રની મેં સમજ તમને આપી જ દીધી છે. માટે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ પાઈ r નો 2 ઘાત. r આપણી પાસે છે 14 ને પાઈ પણ છે જ આપણી પાસે 22/7 એટલે આપણે કિંમત મૂકી દઈએ 22/7 ગુણ્યા r બરાબર 14 મિલીમીટરનો 2 ઘાત. એટલે 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14
મિલીમીટરનો શું થશે 2 ઘાત મિલીમીટરનો વર્ગ. તો એટલે આપણે 14 ના અવયવ પાડીએ 7 દુ 14 તો 7 7 શું થાય છે કેન્સલ. હવે શું બચ્યું 22 ગુણ્યા 2 ગુણ્યા 14 મિલીમીટરનો 2 ઘાત. તો હવે આગળ 22 દુ 22 બે વાર કેટલા થાય 44 આપણી પાસે છે ગુણ્યા 14 મિલીમીટરનો 2 ઘાત. હવે આપણે 44 ગુણ્યા 14 કરી નાખીએ એટલે આપણો જવાબ આવી જશે 44 ગુણ્યા 14. તો એટલે નીચે બે સંખ્યા છે, બે અંક છે, માટે દશકનો શું આવશે શૂન્ય. 4 એક વાર 4 4 એક વાર 4. હવે 4 નો 44 સાથે ગુણાકાર 4 4 વાર 16 વધી પડી 1 4 4 વાર 16 ને 1 17. આ બંનેનો શું કરવો પડશે સરવાળો, માટે 0 વત્તા 6 6 4 વત્તા 7 11 વધી પડી 1 4 ને 1 5 5 ને 1 6. તો શું આવ્યું 616. તો એટલે આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું આપણને 616 પણ મિલીમીટરનો વર્ગ. મિલીમીટરનો વર્ગ શું મળે છે મિલીમીટરનો વર્ગ. હંમેશા ક્ષેત્રફળ આપણને વર્ગમાં મળશે અથવા તો ચોરસ સેમી આપણે ચોરસ મિલીમીટર કહી શકીએ. હવે આપણે બીજો દાખલો કરીશું. બીજા દાખલામાં આપણને શું આપ્યું છે વ્યાસ આપ્યો છે. શું આપ્યો છે વ્યાસ. કેટલો આપ્યો છે તે જોઈ લઈએ. વ્યાસ આપણને આપ્યો છે 49 મીટર. તો વ્યાસ બી દાખલો 49 મીટર શું આપ્યો છે વ્યાસ આપ્યો છે. તો વ્યાસ પરથી ત્રિજ્યા શોધવાનું સૂત્ર મેં તમને લખાવેલું જ છે. ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2. માટે વ્યાસ છે 49 49 ના છેદમાં 2 મીટર. આપણને ત્રિજ્યા r મળી ગઈ. એના ઉપરથી આપણે શું શોધી નાખીએ વ્યાસ વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીએ. માટે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને પાઈ r નો વર્ગ. એટલે આપણને પાઈ બરાબર કઈ આપ્યું નથી એટલે આપણે 22 ના છેદમાં 7 જ લઈશું ગુણ્યા 49 ના છેદમાં 2 મીટર આખાનો વર્ગ. હવે આપણે 22 ના છેદમાં 7 49 ના છેદમાં 2 ગુણ્યા 49 ના છેદમાં 2. તો એટલે મીટરનો શું થઈ જશે વર્ગ. માટે 49 ના અવયવ પાડીએ 7 7 વાર 49. તો આ 7 આ 7 કેન્સલ. 22 ના અવયવ પાડીએ 11 દુ 22. તો આ 2 2 કેન્સલ. હવે શું બચ્યું છે તો જુઓ 11 ગુણ્યા 7 ગુણ્યા 49 છેદમાં કેટલા બચ્યા 2 મીટરનો વર્ગ. 11 7 વાર 77 ગુણ્યા 49 છેદમાં 2 મીટરનો વર્ગ. હવે આપણે 77 ગુણ્યા 49 કરી નાખીએ. તો 77 ગુણ્યા 49 દશકનો શૂન્ય 7 4 વાર 28 વધી પડી 2 7 4 વાર 28 ને 2 30 7 9 વાર 63 વધી પડી 6 7 9 વાર 63 ને 6 69 એટલે વત્તા 3 8 ને 9 17 વધી પડી 1 6 ને 1 7 ને 3 3773. આપણી પાસે જગ્યા ઓછી છે માટે આપણે આ સાફ કરી નાખીશું. માટે આપણો 3773 ભાગ્યા 2 મીટરનો વર્ગ. હવે આપણે 2 વડે શું કરવો પડશે ભાગાકાર કરવો પડશે. માટે બીજા પેજ પર આપણે ભાગાકાર કરીએ. 3773 ભાગ્યા 2. 2 એક વાર 2 3 માંથી 2 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 7 2 8 વાર 16 17 માંથી 16 જશે તો 1 ઉપરથી ઉતાર્યો 7 2 8 વાર 16 17 માંથી 16 જશે તો 1 ઉપરથી ઉતાર્યો 3 તો 2 6 12 13 માંથી 12 જશે તો 1. હવે કઈ બચ્યું નથી એટલે શું મૂકીએ શૂન્ય. શૂન્ય મૂક્યો એટલે દશકનું શું આવશે શૂન્ય. ઉપરથી ઉતાર્યો શૂન્ય માટે 2 પંચા 10 10 માંથી 10 જશે તો શું આવશે શૂન્ય. માટે એટલે શું આવે છે જવાબ 1886.5. માટે આનો ભાગ ચાલે છે. આપણો જવાબ આવશે વર્તુળનું
ક્ષેત્રફળ બરાબર 1886.5 મીટરનો વર્ગ, અથવા તો તમે ચોરસ મીટર પણ લખી શકો. તો આપણો બી દાખલાનો જવાબ આવી ગયો. હજુ આપણો સી દાખલો બાકી છે. કયો દાખલો બાકી છે? સી. સીમાં આપણને ત્રિજ્યા કેટલી આપી છે? 5 સેમી. માટે આપણે સી દાખલો કરીએ. માટે સી બરાબર ત્રિજ્યા આર બરાબર 5 સેમી માટે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈશું. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ. પાઈ બરાબર આપણે 22/7 જ લેવાનું છે. આર બરાબર 5 સેમી આખાનો વર્ગ માટે 22/7 ગુણ્યા 5 ગુણ્યા 5 છેદમાં 1 લખી દઉં સેમીનો વર્ગ. તો 22 ગુણ્યા 5 5 વાર 25/7 સેમીનો વર્ગ. તો એટલે 22 ગુણ્યા 25 કરીશું. 22 ગુણ્યા 25 દશકનો શૂન્ય, 2 નો ઉપરના 22 સાથે ગુણાકાર, 2 2 વાર 4, 2 2 વાર 4, 2 5 વાર 10 વધી પડી 1, 2 5 વાર 10 ને 1 11. બંનેનો સરવાળો શૂન્ય, 4 ને 1 5, 4 ને 1 5, 550/7 550/7 સેમીનો વર્ગ. હવે આપણે ભાગાકાર કરીશું 550/7 માટે 550/7. 7 કરતા 5 કેવા છે? નાના, એટલે 2 અંક લેવા પડશે, એટલે 55 બનશે. તો 7 × 7 = 49, 7 × 8 = 56 માટે 7 × 7 = 49. 55 માંથી 49 જશે તો 6 શૂન્ય ઉતાર્યો. 7 8 વાર 56, 60 માંથી 56 જશે તો 4 શૂન્ય મૂકીએ, દશકનો શૂન્ય. 7 5 વાર 35, પાછો 40 માંથી 35 જશે તો 5, પાછો શૂન્ય મૂકવો પડશે, એટલે પાછો આટલે શું આવશે? શૂન્ય, એટલે આટલે શૂન્ય. 7 × 7 = 49. તો આ રીતે વધ્યા જ કરશે આપણી પાસે, એટલે આપણો જવાબ આવશે 78.51. 78.51 સેમીનો 2 ઘાત. આ આપણને શું મળી ગયું? વર્તુળનું ક્ષેત્રફળ. શું મળી ગયું? વર્તુળનું ક્ષેત્રફળ. સી દાખલા માટે સી માં લખી દઈએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 78.51 સેમીનો 2 ઘાત. આ આપણો સી દાખલાનો જવાબ આવી ગયો. એટલે આપણો પ્રશ્ન નંબર 2 શું થાય છે? પૂરો. સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 3 સી દાખલો. પ્રશ્ન નંબર 3, એક વર્તુળાકાર કાગળનો પરિઘ 154 મીટર છે, તો તેની ત્રિજ્યા શોધવાની છે. તો વર્તુળાકાર કાગળનો પરિઘ આપણને આપી દેવામાં આવેલો છે, એટલે કે વર્તુળનો પરિઘ એટલે આપણને આપી દેવામાં આવેલો છે 154 મીટર. બરાબર. એના ઉપરથી આપણે ત્રિજ્યા આર શોધવાની છે. તો ત્રિજ્યા આર સૌપ્રથમ આપણે શોધીશું, પછી આપણે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ શોધીશું. બરાબર. ચાલો, તો વર્તુળનો પરિઘ બરાબર, પરિઘનું સૂત્ર શું છે? 2πr. તો આર આપણે શોધવાનું છે, એટલે એને હંમેશા જમણી બાજુ, ડાબી બાજુ લઈ લેવાનું. પણ આપણે અત્યારે કિંમત મૂકી દઈએ. વર્તુળના પરિઘની કિંમત છે આપણી પાસે 154 મીટર. 154 મીટર. બરાબર. ને પછી આવશે 2 ગુણ્યા પાઈ બરાબર આવશે કિંમત 22/7. ને આર આપણે શું કરવાનો છે? શોધવાનો છે. આર એટલે ત્રિજ્યા. હવે આપણે એને ડાબી બાજુ લઈ આવીએ. આર ગુણ્યા 22/7 ગુણ્યા 2 બરાબર બરાબર 154 મીટર. બધાનું ધ્યાન આટલે. બરાબર. ચાલો, તો આટલે આરને શું કરીએ? સૂત્ર કરતા બનાવીએ આપણે. તો આર બરાબર 154. આ 7 છેદમાં છે એટલે અંશમાં જશે, ગુણ્યા 7.
ને આ 22 અને 2 અંશમાં છે એટલે 22 ગુણ્યા 2 ક્યાં જશે? છેદમાં જશે. બરાબર. તો 22 સત્તા આપણે 154 ના અવયવ પાડીએ તો 22 7 વાર 154 થાય. 22 7 વાર કેટલા થાય? 154. એટલે આપણે 154 ની જગ્યાએ 22 ગુણ્યા 7 લખ્યા. હવે ગુણ્યા પાછા આ 7 છે એટલે 7 પછી છેદમાં 22 ગુણ્યા 2. તો તમને આટલે શું સરખું દેખાય છે? 22 સરખા દેખાય છે ને, એટલે એ કેન્સલ. માટે r બરાબર શું આવ્યું? 7 ગુણ્યા 7 છેદમાં 2 એટલે કેટલું આવ્યું? 49 ના છેદમાં 2 મીટર. તો આપણને ત્રિજ્યા મળી ગઈ. એટલે ત્રિજ્યા મળી ગઈ 49 ના છેદમાં 2 મીટર. આના ઉપરથી આપણે શું કરીશું? વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ શોધીશું. તો લખીએ વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો 2 તો આપણને r કેટલા મળ્યા? તો r આપણને તમે જોઈ શકો છો 49 ના છેદમાં 2 મીટર મળ્યા. આપણે એ લખીશું. અને પાઈ બરાબર આપણને 22 ના છેદમાં 7 લેવા કીધું છે એટલે એ લઈશું. ચાલો તો આટલે લખી દઈએ. પાઈ બરાબર 22 ના છેદમાં 7 અને r બરાબર 49 ના છેદમાં 2 મીટર. આ બધી કિંમત અંદર મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. ચાલો તો પાઈ બરાબર 22 ના છેદમાં 7 ગુણ્યા r નો 2 છે. r કેટલા છે? 49 ના છેદમાં 2 મીટર આખાનો 2. ચાલો તો 22 ના છેદમાં 7 ગુણ્યા 49 ના છેદમાં 2 ગુણ્યા 49 ના છેદમાં 2 એટલે મીટરનો શું થશે? 2. બરાબર. ચાલો હવે આપણે 49 ના અવયવ પાડીએ. 7 7 વાર 49. ચાલો તો એટલે 7 7 શું થાય છે? કેન્સલ. શું થાય છે? 7 7 કેન્સલ થાય છે. બરાબર. એવી જ રીતના આપણે 22 ના અવયવ પાડીએ. 11 2 22 તો એટલે 2 2 કેન્સલ થઈ ગયું. હવે શું બચ્યું? જે કંઈ બચ્યા તે લખી દેવું. તો 11 બચ્યા ગુણ્યા 49 બચ્યા ગુણ્યા 7 બચ્યા. હજુ આ 2 બાકી છે ને? બરાબર. તો ગુણ્યા મીટરનો 2 છેદમાં કેટલા આવે છે? 2. બધાનું ધ્યાન આટલે. તો 49 7 વાર આ બધાનો શું કરીશું? ગુણાકાર. 9 7 વાર 63, 4 7 વાર 28 ને 6 34, 343 ગુણ્યા 11 કરીએ. 343 ગુણ્યા 11. કેમ 343 લીધા? કેમ કે 49 ગુણ્યા 7 કરીએ તો 343 આવે. માટે તો શૂન્ય દશકનો 3 1 વાર 3, 4 1 વાર 4, 3 1 વાર 3, 3 1 વાર 3, 4 1 વાર 4, 3 1 વાર 3. આ બંનેનો સરવાળો 0 + 3 3, 3 + 4 7 ને 4 + 3 7 ને છેદમાં 3. બરાબર. તો આપણો જવાબ શું આવે છે? 3773 ના છેદમાં 2 મીટરનો 2. પણ આપણે આનો ભાગાકાર કરીશું અને દશાંશ ચિહ્નમાં શું લાવીશું? આપણે દશાંશ ચિહ્નમાં જવાબ લાવીશું. માટે 3773 ભાગ્યા 2. 2 1 2. 3 માંથી 2 જાય તો 1. ઉપરથી કેટલા ઉતારો? 7. તો 2 8 વાર 16. 17 માંથી 16 જશે તો 1. બરાબર. ધ્યાન આટલે બધાનું. ઉપરથી ઉતાર્યો 7. 2 8 વાર 16. 17 માંથી 16 જશે તો 1. ઉપરથી ઉતાર્યો 3 તો 2 6 12. 13 માંથી 12 જાય તો 1. ભાગની ચાલે દશકનો શૂન્ય. એટલે સોરી એટલે દશાંશ ચિહ્ન આવે એટલે શૂન્ય મૂકવાની જરૂર નથી. બરાબર. ચાલો તો 1 ઉપરથી ઉતારીએ 0 એટલે 2 5 વાર 10. તો 10 માંથી 10 જશે તો શું આવશે? 0. માટે આપણો જવાબ આવે છે 1886.5 મીટરનો 2. તો એટલે આપણને વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ મળી ગયું કે 1886.5 મીટરનો 2.
તો આટલે લખી દઈએ વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 1886.5 મીટરનો બે. સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 4 ધોરણ 7. એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. દોરડાની લંબાઈ, ધારો કે આ એક બાગ છે, કેવો છે? ગોળ રાઉન્ડ છે, વર્તુળાકાર છે, તો એને 2 વખત દોરડા ફેરવવામાં આવે છે. આ એક વાર ને આ પાછો બીજી વાર. બરાબર, આ રીતે 2 વાર દોરડા ફેરવે છે. તો એટલે આપણે શું શોધવાનું? દોરડાની લંબાઈ શોધવાની, એટલે કે વર્તુળનો પરિઘ શોધવાનો. પણ આટલે આપણને શું કહેવામાં આવેલું છે? વ્યાસ. વ્યાસ d બરાબર 21 મીટર આપવામાં આવેલ છે અને પાઈ બરાબર 22/7 લેવા કીધું છે. બરાબર, અને આપણને દોરડાની લંબાઈ શોધવા કીધી છે. પછી આગળનો દાખલો જોઈશું. બરાબર, આગળ પર દાખલો છે. તો આટલે આપણને શું કહેવામાં આવ્યું છે કે વર્તુળાકાર બાગ છે, એટલે કે વર્તુળાકાર બાગ પર 2 વખત દોરડું ફેરવવામાં આવે છે, એટલે દોરડાની લંબાઈ. દોરડું ગોળમાં ફેરવવામાં આવે છે, એટલે એનો સૂત્ર આવશે પાઈ ડી. પરંતુ આને 2 વખત ફેરવવામાં આવે છે વર્તુળાકારને, એટલે એને જે કઈ કિંમત મળે તો આપણે એને કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. માટે પાઈ બરાબર આપણે 22/7 લઈ લઈએ અને d બરાબર 21 મીટર. તો 22/7 ગુણ્યા 21 નો જવાબ આવે છે 7 તરી 21. 21 નો અવયવ પાડીએ તો બરાબર, છેદમાં કંઈ નથી એટલે 1 લખીએ મીટર, તો 7 કેન્સલ, તો આપણો જવાબ આવે છે 66 મીટર. તો આ એક વખત દોરડું બાગની ફરતે દોરડું ફેરવતા દોરડાની લંબાઈ છે. તો આપણે 2 વખત જો દોરડું ફેરવવામાં આવે તો દોરડાની લંબાઈ શોધવાની છે. તો આટલે લખી દેવાનું એક વખત બાગની ફરતે દોરડાની લંબાઈ. બરાબર, આવી ગયું. ચાલો, આ પહેલું 1 વખત ફેરવતા, તો 2 વખત ફેરવતા બાગના દોરડાની લંબાઈ કેટલી થશે? તો 2 વખત ફેરવતા, 2 વખત બાગની ફરતે ફેરવતા દોરડાની લંબાઈ 66 ગુણ્યા 2 બરાબર 132 થશે. બરાબર, 66 ગુણ્યા 2 બરાબર 132 થશે. બરાબર, ચાલો હવે આગળ. જો આપણને 2 વખત બાગની ફરતે દોરડું ફેરવતા દોરડાની લંબાઈ ફેરવી, પરંતુ આપણે આગળ શું જોવાનું છે? આપણે આગળ જોવાનું છે કે જો દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો દોરડાની કિંમત શોધવાની છે. આપણને કેટલા મીટર દોરડું મળ્યું? 132 મીટર. તો આટલે લખી દઈએ 1 મીટર દોરડાની કિંમત કેટલા રૂપિયા? 4 રૂપિયા. તો 132 મીટર દોરડાની કિંમત કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર 132 મીટર ગુણ્યા 4 રૂપિયા છેદમાં 1 મીટર. તો આ મીટર શું થઈ ગયું? કેન્સલ. માટે 132 ગુણ્યા 4 રૂપિયા બચ્યા. 132 ગુણ્યા 4 રૂપિયા કરીએ તો આપણને મળશે 2 4 વાર 8, 3 4 વાર 12, વધી પડી 1, 4 1 વાર 4 ને 1 5, 528 રૂપિયા. એટલે આપણે આ દોરડાની કિંમત શું મળી?
દોરડાની કિંમત મળી આપણને 528 રૂપિયા. પ્રશ્ન નંબર 5 સ્વાધ્યાય 9.2 ધોરણ 7. તો 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા કાગળમાંથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. તો એટલે તમને આકૃતિ દેખાય જ છે. આ જે મોટો વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી છે? 4 સેમી. અને જે નાનો વર્તુળ છે તેની ત્રિજ્યા છે 3 સેમી. તો આ મોટા વર્તુળમાંથી નાનો કાગળ દૂર કરવામાં આવે તો આટલો ભાગ બાકી રહે. તો આટલા ભાગનું આપણે શું કરવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. માટે બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળનું ક્ષેત્રફળ આપણે શું કરીશું? બાદ કરીશું તો આપણને મળી જશે. તો એનું સૂત્ર શું આવે? પાઈ આરનો 2 ઘાત એટલે પણ ઓછા પાઈ આરનો 2 ઘાત. તો તમે કહેશો કે સર પાઈ આરના 2 ઘાતમાંથી પાઈ આરનો 2 ઘાત જાય તો શૂન્ય આવે, બરાબર. પણ આપણે એટલે આમાં 4 સેમી ત્રિજ્યા લેવાની છે ને આમાં 3 સેમી ત્રિજ્યા લેવાની છે. એટલે બંનેનું વર્તુળનું ક્ષેત્રફળ કેવું આવશે? જુદું જુદું આવશે, બરાબર. ચલો તો કિંમત મૂકી દઈએ. પાઈ બરાબર 3.14 ગુણ્યા આર. આર કેટલા લેવાના છે? તો આર લેવાના છે એટલે 4 નો 2 ઘાત ઓછા એટલે પાછું 3.14 એટલે લેવાનો છે આર 3 એટલે આર કેટલા લેવાનો છે? 3 સેમી. માટે 3 નો 2 ઘાત. તો જુઓ 3.14 ગુણ્યા 4 નો 2 ઘાત એટલે 16 ઓછા 3.14 એટલે 3.14 3 નો 2 ઘાત એટલે 9. તો 3.14 ગુણ્યા 16 કરીશું ને તો આપણને મળશે 50.28. સોરી, આપણે ફરીથી ગુણાકાર કરી લઈએ. 50.24 મળશે. કેટલા મળશે? 24 ઓછા 3.14 ગુણ્યા 9 કરીશું. 314 ગુણ્યા 9 કરીશું તો આપણને કેટલા મળે તે ચેક કરી લઈએ. 314 ગુણ્યા 9, 9 4 વાર 36, વધી પડી 3, 9 1 વાર 9 ને 3 12, વધી પડી 1, 3 9 27 ને 1 28. 28.26 મળશે આપણને. તો આ 314 ગુણ્યા 9 કર્યા તો 28.26 મળ્યા. હવે 50.24 માંથી 28.26 બાદ કરીશું તો આપણને જવાબ મળશે 21.98. કેટલો મળશે? બાદબાકી કરીશું તો આપણને જવાબ મળશે 21.98. માટે આપણને મળી ગયું બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર 21.98. સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 6. 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાદના લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો. એટલે આપણે આ લેસ કેવી મૂકવામાં આવે છે? ગોળ જ મૂકવામાં આવે છે, વર્તુળ જ મૂકવામાં આવે છે. એટલે વર્તુળનો પરિઘ જ આમાં શોધવો પડશે. અને જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો લેસની કિંમત શોધવાની છે. એટલે પેલા જેવો જ દાખલો, પાઈ બરાબર પ્રશ્ન નંબર 4 જેવો જ દાખલો ને આમાં પાઈ બરાબર 3.14 લેવાનું છે. એટલું ફરક છે. તો એટલે આપણે કરીએ વ્યાસ ડી બરાબર 1.5 મીટર ને પાઈ બરાબર કેટલા લેવાના છે? 3.14 લો, બરાબર. ધ્યાન આપજો દરેક જણ. અને વર્તુળાકાર ટેબલ ક્લોથ, વર્તુળાકાર ટેબલ ક્લોથ છે એ
ક્લોથ પર લેસ મૂકવામાં આવે છે. એટલે લેસ તો શું કરવાનો છે? પરીખ લેસની લંબાઈ શોધવાની છે. એટલે વર્તુળાકાર ટેબલ ક્લોથ તો આપણે પરીખ શોધીશું એટલે લેસની લંબાઈ મળી જશે. તો ચાલો હવે આગળ લેસની લંબાઈ એટલે કે વર્તુળાકાર ટેબલ ક્લોથનો પરીખ. તો જ્યારે પણ ડી આપ્યું હોય, વ્યાસ આપ્યો હોય ત્યારે આપણે પાઈ ડી સૂત્ર મૂકવાનું છે, પરંતુ ત્રિજ્યા આપી હોય ત્યારે 2πr સૂત્ર આવશે. બરાબર? ચાલો તો પાઈ બરાબર લઈશું આપણે 3.14 ગુણ્યા ડી બરાબર આપણી પાસે છે 1.5. થઈ ગયું. હવે આપણે આગળ કરીશું. જુઓ, દશાંશ ચિહ્ન છે એટલે 314 છેદમાં કેટલા આવશે? તો 100 આવશે, કેમ કે દશાંશ ચિહ્ન પછી 2 અંક છે. પછી ગુણ્યા બરાબર 15 છેદમાં આપણે કેટલા લઈશું? દશાંશ ચિહ્ન પછી 1 અંક છે એટલે 10 લઈશું. બધાનું ધ્યાન આટલે. હવે આના અવયવ પાડીશું. જુઓ, 157 બે વાર 314 થાય. બરાબર? 100 ના અવયવ પાડીશું નહીં. ગુણ્યા અને 15 ના અવયવ પાડીશું. 5 તરી 15, 5 બે વાર 10. તો તમને આટલે જે કંઈ સરખું દેખાય છે તે કેન્સલ કરી નાખીએ. તો 5 5 કેન્સલ, 2 2 કેન્સલ. ખ્યાલ આવે છે? બધાનું ધ્યાન આટલે. હવે શું બચ્યું? તો 157 ગુણ્યા 3 છેદમાં કેટલા બચ્યા? 100. હવે આપણે 157 ગુણ્યા 3 કરીએ. 157 ગુણ્યા 3 તો 7 તરી 21 વધી પડી 2. 5 તોડવા 15 2 17 વધી પડી 1. 3 1 વાર 3 1 4. 471 છેદમાં 100. આ શું આવી? લેસની લંબાઈ આવી મીટર. બરાબર? આ શું મળ્યું આપણને? લેસની લંબાઈ. આપણે લેસની કિંમત શોધવાની છે, હજુ બાકી છે દાખલો. તો એટલે આપણને બળી લેસની લંબાઈ 471 છેદમાં 100 મીટર. હવે આપણે લખીએ એટલે 1 મીટર લેસની કિંમત કેટલા રૂપિયા છે? તો 15 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 15 રૂપિયા. તો 471 છેદમાં 100 મીટર લેસની કિંમત શોધો. પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો ચોકડી ગુણાકાર. 471 છેદમાં 100 મીટર અંશમાં આવશે ગુણ્યા 100 મીટર ગુણ્યા આટલે પણ ગુણ્યા 15 રૂપિયા છેદમાં 1 મીટર. તો આ મીટર શું થશે? કેન્સલ થશે. બરાબર? બધાનું ધ્યાન આટલે. બરાબર? અવાજ આવે છે? 471 ગુણ્યા 15 આટલે શું બચ્યું? 471 ગુણ્યા 15 છેદમાં 100. તો આપણે 471 ગુણ્યા 15 કરીશું હવે. તો 471 ગુણ્યા 15. ચાલો નીચે 2 અંક છે માટે દશકનો શૂન્ય. 471 નો 1 સાથે ગુણાકાર. 1 1 વાર 1, 1 1 વાર 1, 7 1 વાર 7, 4 1 વાર 4. હવે 471 નો 5 સાથે પણ એક જ અંક બચ્યો એટલે દશકને શૂન્ય મૂકવાની જરૂર નથી. 1 5 વાર 5, 7 5 વાર 35 વધી પડી 3, 4 5 વાર 20 ને 3 23. આ બંનેનો સરવાળો 0 વત્તા 5 5, 5 ને 1 6, 7 ને 3 10 વધી પડી 1, 4 ને 2 6 ને 1 7. કેટલા આવ્યા? 7065. 7065 છેદમાં 100 માટે આપણને 70 રૂપિયા ને 65 પૈસા શું મળી? લેસની કિંમત. સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 7.
બાજુની આકૃતિમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિત પરિમિતિ શોધો. વ્યાસ પણ શોધવાનું છે અને શું શોધવાનું છે? પરિમિતિ પણ શોધવાની છે. વ્યાસ એટલે આપણને આપ્યો છે 10 સેમી. કેટલા સેમી આપ્યો છે? 10 સેમી આપ્યો છે. બરાબર, એટલે આવ્યો નથી પણ આપણે લખી દઈએ 10 સેમી વ્યાસ. બરાબર, ચોપડીમાં આપેલો છે પણ આમાં દેખાતો નથી. તો આપણે વ્યાસ પડી ગયો. વ્યાસ તો આપણે શોધી નાખ્યો. ડી બરાબર કેટલા છે? 10 સેમી. હવે શું શોધવાનું છે? વર્તુળાકાર અર્ધવર્તુળાકારની પરિમિતિ શોધવાની છે. અર્ધવર્તુળાકારની પરિમિતિ શું કરવાની છે? શોધવાની છે. તો આપણે જે રીતે પરિમિતિ શોધીએ તે રીતે જ શોધીશું, પરંતુ આખા વર્તુળની પરિમિતિ કેટલી આવે? આખા વર્તુળાકારની પરિમિતિ કેટલી આવે? તો એની પરિમિતિ આવે, પરિમિતિ એટલે એક પ્રકારનો પરિઘટ, તો પાઈ ડી. શું આવે? પાઈ ડી. આ આખા વર્તુળની છે, પરંતુ આપણે અડધા વર્તુળની જોઈએ છે ને, એટલે કયો શબ્દ આપેલો છે? અર્ધ વર્તુળાકારની પરિમિતિ. એટલે આને કેટલા વડે ગુણવાનું? 1/2 વડે ગુણવાનું છે. અને શું કીધું છે? વ્યાસ સહિત પરિમિતિ શોધવાની છે. એટલે આપણો જે જવાબ આવશે તેમાં કેટલા ઉમેરી દેવાના? આ 10 ઉમેરી દેવાના, વ્યાસ ઉમેરી દેવાના. ચાલો તો કરીએ. પાઈ બરાબર આટલે પણ 22/, કેટલા લઈશું? 7 લઈશું, અથવા તો 3.14 લઈએ. 3.14 સારું પડશે. તો 3.14 ગુણ્યા ડી બરાબર 10 અને 1/2. હવે બધાના અવયવો પાડી દઈએ. પહેલા પોઈન્ટ દૂર કરીએ. 314/100 દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે ગુણ્યા 10/, કેટલા આવે છે? 1 ગુણ્યા 1/2. હવે અવયવ પાડીશું. તો જુઓ, બધાનું ધ્યાન આટલે. આ એક શૂન્ય કેન્સલ, એટલે 10 નીકળી ગયા. 10 વાર 100 થાય એ પણ ખબર છે. તો 157 ગુણ્યા 2, 157 દુ 314. બરાબર, આ એક ની લખે, આ એક ની લખે તો ચાલે. આ 157 ના અવયવ પાડ્યા પણ લખી દઉં છું. 1 ગુણ્યા 1. બરાબર, આ એક લખો, આ એક લખો. હવે આટલે શું બચ્યું? 10 ગુણ્યા 2. તો આ 2 કેન્સલ થઈ ગયા. 2 કેન્સલ. બરાબર, હવે શું બચ્યું? 157/10. એટલે આપણો જવાબ શું આવે? 15.7 મીટર. સેમીમાં છે. એટલે આપણને અર્ધવર્તુળાકારની પરિમિતિ મળી ગઈ 15.7 સેમી. હવે આપણે બીજા પેજ પર કરીશું. આ કોની પરિમિતિ મળી? અર્ધવર્તુળાકાર આકૃતિની પરિમિતિ કેટલી મળી આપણને? પરિમિતિ આપણને મળી 15.7 મીટર. હવે આપણે વ્યાસ સહિત અર્ધવર્તુળાકારની પરિમિતિ શોધવાની છે. વ્યાસ સહિત અર્ધવર્તુળાકાર આકૃતિની પરિમિતિ એ કેટલી આવશે? તો એ આપણે આ 15.7માં કેટલા ઉમેરવા પડશે? 10 ઉમેરવા પડશે, કેમ કે આ શું છે? વ્યાસ છે. શું છે આ? 10 વ્યાસ છે, 10 સેમી. તો કેટલા આવે? 25.7 સેમી. 15.7માં 10 ઉમેરીએ તો આપણને જવાબ મળે 25.7 સેમી. એટલે આટલે આવશે જવાબ. વ્યાસ સહિત અર્ધ વર્તુળ આકારની પરિમિતિ કેટલી આવશે? તો આવશે 25.7 સેમી. 2 મિનિટ હે.
સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 8 ધોરણ 7. જો પોલિશ કરવાનો દર 15 રૂપિયા પ્રતિ મીટરનો વર્ગ, 15 રૂપિયા પ્રતિ મીટરનો વર્ગ એટલે કે 1 મીટરના વર્ગના કેટલા રૂપિયા છે? 15 રૂપિયા હોય અને 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. તો આટલે આપણને વ્યાસ આપવામાં આવ્યો છે 1.6 મીટર. આપણે શું શોધવાનું છે? વર્તુળાકાર ટેબલની સપાટી. તો વર્તુળાકાર ટેબલની સપાટી ધારો કે આ વર્તુળાકાર ટેબલ છે, એની સપાટીને આપણે પોલિશ કરવાનું છે. એટલે આ ભાગને શું કરીશું? આપણે પોલિશ કરીશું. બરાબર, આ ભાગને આપણે શું કરવાનું છે? પોલિશ કરવાનું છે. બરાબર, આખા ભાગને પોલિશ કરવાનું છે. એટલે આપણે કે વર્તુળાકાર ટેબલની બોર્ડરની લંબાઈ નથી શોધવાની, પણ અંદરની સપાટી શોધવાની છે. માટે એ શું કહેવાશે? ટેબલનું ક્ષેત્રફળ. શું કહેવાશે? વર્તુળાકાર સપાટીની ટેબલનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો આપણે ડી આટલે આપેલો છે. તો વર્તુળાકાર ટેબલની સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? ક્ષેત્રફળનું સૂત્ર આવશે પાઈ r નો વર્ગ. એટલે પાઈ બરાબર તો આપણને 3.14 લેવા કીધું છે, પરંતુ r એટલે શું? તો r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કોના ઉપરથી મળશે? તો ત્રિજ્યા આપણને વ્યાસ પરથી મળશે. r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 1.6 ભાગ્યા 2 મીટર. આ શું મળી? આપણને ત્રિજ્યા મળી. હવે આપણે ત્રિજ્યા મૂકી દઈએ. જુઓ, પાઈ બરાબર 3.14 ગુણ્યા r નો વર્ગ. r બરાબર 1.6 /2 મીટર આખા ડ 2 ઘાત. હવે આગળ 3.14 માંથી દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે 100. એટલે 1.6/2 મીટર ગુણ્યા 1.6/2 મીટર. 2 વખત છે, કેમ કે વર્ગ છે એટલા માટે. તો હવે 314 ના અવયવ 157 2 વાર 314 ને 100 ના અવયવ પછી પાડીશું 100. ચાલો, તો આટલે દશાંશ ચિહ્ન દૂર કરીએ. 16/10 ગુણ્યા દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે 16/10 લખાય અને પહેલેથી 2 છે એટલે 2. એ જ રીતે 16/10 ને ગુણ્યા 2. ચાલો, હવે જે 2 કેન્સલ થાય છે તે કેન્સલ કરી નાખીએ. આટલે પણ કેન્સલ થશે. 8 2 વાર 16. તો આ 2 કેન્સલ. તો શું બચ્યું? તો બચ્યું છે એટલે 157 ગુણ્યા 8 ગુણ્યા 16. છેદમાં કેટલા બચ્યા? તો છેદમાં બચ્યા છે 100 ગુણ્યા 10 ગુણ્યા 10. હવે આપણે આનો શું કરવો પડશે? ગુણાકાર કરવો પડશે. ગુણાકાર બહુ મોટો થશે. જોજો, જે બચ્યું છે તે લખી દઈએ. 157 ગુણ્યા 8 ગુણ્યા 16 છેદમાં 100 ગુણ્યા 10 ગુણ્યા 10. 16 8 વાર આપણને ખબર છે. 16 8 વાર 128. કેટલા થાય? 128. 16 8 વાર 128 થશે. બરાબર. છેદમાં 100 ગુણ્યા 10 છે એટલે ગુણ્યા 10 છે તો 1 2 3 4. આ 2 શૂન્ય, આ 3 શૂન્ય, આ ચોથો શૂન્ય એટલે 4 શૂન્ય એકતા પછાડી. બરાબર. હવે 157 ગુણ્યા 128 કરીએ. તો 157 ગુણ્યા 128. ચાલો, એટલે 3 અંક છે એટલે 2 વખત શૂન્ય. હવે આ 157 નો એક સાથે ગુણાકાર. 7 1 7, 5 1 5, 1 1 વાર 1. હવે 2 સંખ્યા બચી એટલે દશક નો શૂન્ય. 157 નો આ 2 સાથે ગુણાકાર. તો 7 2 વાર 14 વધી પડી 1. 5 2 વાર 10 1 11 વધી પડી 1. 2 1 વાર 2 1 3. ચાલો, થઈ ગયું. હવે આ 8 સાથે ગુણાકાર 157. હવે શૂન્ય આવશે નહીં દશક તો, કેમ કે એક જ અંક બચ્યું. તો 7 8 વાર 56 વધી પડી 6. 5 8 વાર 40, 40 ને 5 45 વધી પડી 4.
8 એક વાર 8 ને 4 12. હવે આ બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો શૂન્ય વત્તા 6 6, શૂન્ય વત્તા 4 વત્તા 5 9, 7 ને 1 8, 8 ને 2 10, વધી પડી 1, 5 ને 1 6, 6 ને 3 9, 9 ને 1 10, વધી પડી 1. તો આપણો જવાબ 20,096. 20,096 છેદમાં 10,000 બરાબર મીટરનો 2 ઘાત. ચાલો હવે દશાંશ ચિહ્ન દૂર કરતા નથી અત્યારે. બરાબર આ શું આવ્યું? અર્ધવર્તુળાકાર ટેબલની સપાટીની નું ક્ષેત્રફળ. આ કોનું ક્ષેત્રફળ આવ્યું? સોરી, વર્તુળાકાર ટેબલની સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું આપણું? 20,096 ના છેદમાં 10,000 મીટરનો 2 ઘાત. આ વર્તુળાકાર ટેબલની સપાટીનું ક્ષેત્રફળ આવ્યું. હજુ આપણો દાખલો બાકી છે. શું કીધું છે આપણને? કિંમત શોધવા કીધી છે. કોની કિંમત શોધવા કીધી છે? વર્તુળાકાર ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ. પોલિશ કરવાનો ખર્ચ 1 મીટરના વર્ગના કેટલા આપ્યા છે? 15 રૂપિયા. તો આપણી પાસે કેટલા આવ્યા છે? 20,096 ના છેદમાં 10,000 મીટરનો વર્ગ. તો આટલે લખી દઈએ 1 મીટર વર્ગનો ખર્ચ 15 રૂપિયા. તો 20,096 ના છેદમાં 10,000 મીટરનો વર્ગનો ખર્ચ કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર. હવે તો 20,096 ના છેદમાં 10,000 ગુણ્યા 15 ના છેદમાં આ 1 મીટરનો વર્ગ કેન્સલ થશે. માટે હવે આપણે શું કરીશું? ધ્યાન આપજો. આ 20,096 આના અવયવ પાડી દઈએ તો પણ ચાલે ને ડાયરેક્ટ આને 20,096 ને 15 વડે ગુણી નાખીએ તો પણ ચાલે. તો આપણે 20,096 ને 15 વડે ગુણીશું. ચાલો, એટલે આપણને ફટાફટ જવાબ મળી જાય. તો 20,096 ગુણ્યા 15. ચાલો, દશકનો શૂન્ય. આ 20,096 એક સાથે ગુણાશે એટલે 6 ને 1 નો ગુણાકાર, 6 એક વાર 6, 9 અને 1 નો ગુણાકાર, 9 એકુ 9, 0 એકુ 0, 0 એકુ 0, ને 2 એક વાર 2. હવે 20,096 નો 5 સાથે ગુણાકાર, તો 6 5 વાર 30, વધી પડી 3, 9 5 વાર 45 ને 3 48, વધી પડી 4, 0 5 વાર 0 પણ વધી 4 છે એટલે 4, 0 5 વાર 0, 2 5 વાર 10. હવે આ બંનેનો શું કરવાનો? સરવાળો. 0 6 ને 8 14, વધી પડી 1, 9 ને 1 10, 10 ને 4 14, વધી પડી 1, 0 0 વત્તા 1 1, 0 વત્તા 0 0 ને 3. કેટલા આવ્યા? તો 3,01,440. 3,01,440. 3,01,440 ના છેદમાં 10,000. હવે આટલે 4 અંક છે ને, એટલે 4 શૂન્ય છે ને છેદમાં, એટલે 4 અંક પછી પોઈન્ટ. તો 1 2 3 4, એટલે કેટલા રૂપિયા આવે? 30,144. આ શૂન્ય કેન્સલ કરી નાખીએ તો 144 રૂપિયા થાય. તો ટેબલની સપાટીને એ પોલિશ કરવાનો ખર્ચ કેટલો આવ્યો? સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 9 ધોરણ 7. શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળ આકારમાં વાળ્યો છે, તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે શું કહેવામાં આવ્યું છે? એટલે આપણને કે શ્રુતિ એક તાર છે જેની લંબાઈ છે 44 સેમી. કેટલા સેમી? 44. એ તારને એને વર્તુળ આકારમાં વાળ્યો છે, તો ત્રિજ્યા શોધવાની છે. આ ત્રિજ્યા શું કરવાની છે? આપણે શોધવાની છે. ત્રિજ્યા r, પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો આ વર્તુળ જે તારની લંબાઈ છે, તારની લંબાઈ એ શું બની જશે? વર્તુળાકાર તારનો પરિઘ બની જશે. માટે
વર્તુળાકાર તારનો પરિઘ બરાબર 44 સેમી. આના ઉપરથી આપણને વર્તુળાકાર તારની ત્રિજ્યા મળી જશે. તો આપણે શોધીએ. વર્તુળાકાર તારનો પરિઘ એટલે કે વર્તુળના પરિઘનું સૂત્ર મૂકવાનું 2πr. તો વર્તુળાકાર તારનો પરિઘ આપણી પાસે છે 44 સેમી. 2 બેઠા પાઈ બરાબર એટલે આપણે 22/7 લેવાના છે, માટે 22/7 ગુણ્યા r. હવે આપણે r ને સૂત્ર કરતા બનાવવાનું છે, માટે r ને જમણી બાજુ લઈ લઈશું. r ગુણ્યા 2 ગુણ્યા 22/7 બરાબર 44 સેમી. ડાબી બાજુ લઈ લઈશું, સોરી ડાબી બાજુ જમણી બાજુ 44 સેમી અને r જમણી બાજુ લઈશું. હવે r ને આપણે શું કરીશું? સૂત્ર કરતા બનાવીશું. r બરાબર 44 સેમી ગુણ્યા 7 એ છેદમાં છે, જમણી બાજુ જશે તો અંશમાં આવશે. 22 ક્યાં આવશે? 2 ગુણ્યા 22 એ નીચે આવશે. તો આપણને બધાને ખબર છે 22 દુ કેટલા થાય? 44 થાય. 22 દુ 44. તો આ 22 શું થશે? કેન્સલ અને 2 2 કેન્સલ. તો આપણો જવાબ શું આવે છે? r બરાબર 7 સેમી. આપણને વર્તુળાકાર તારની ત્રિજ્યા શું થઈ ગઈ? મળી ગઈ. પરંતુ આપણને હજુ આગળ દાખલો કીધો છે કે તેનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે હવે ક્ષેત્રફળ શોધીશું. કોનું? વર્તુળાકાર તારનું. તો વર્તુળાકાર તારનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ. આપણું સૂત્ર શું આવશે? પાઈ r નો વર્ગ. r બરાબર આપણને ત્રિજ્યા મળી 7 સેમી. પાઈ બરાબર આપણે 22/7 લેવાના છે, આપણને ખબર જ છે, ને 7 નો વર્ગ. તો 7 સેમી આખાનો વર્ગ થશે, માટે 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો એટલે 7 7 શું થશે? કેન્સલ. માટે શું બચ્યું? 22 ગુણ્યા 7. 22 7 વાર તો 22 7 વાર 154 થાય. માટે આપણો જવાબ શું આવ્યો? વર્તુળાકાર તારનું ક્ષેત્રફળનો જવાબ 154 સેમીનો વર્ગ આવ્યો. ક્ષેત્રફળ કેટલું આવ્યું? 154 સેમીનો વર્ગ. હજુ આપણે આગળ દાખલો કરવાનો છે. હજુ આમાં શું કહેવામાં આવ્યું છે કે આ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી હશે? આપણે એક જ બાજુની લંબાઈ શોધવાની, કેમ કે ચોરસમાં બધી બાજુની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. એટલે આપણે પહેલા લંબાઈ શોધીએ. તો લંબાઈ, તો આ ચોરસની લંબાઈ શોધવા માટે આપણને ચોરસની પરિમિતિ જોઈશે. ચોરસની પરિમિતિ કેટલી આવશે? તો આ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે છે. તારને કયા આકારમાં વાળવામાં આવે છે? ચોરસ આકારમાં. તો તારની લંબાઈ કેટલી હતી? 44 સેમી. એટલે ચોરસની પરિમિતિ કેટલી થશે? 44 સેમી. હવે આપણે ચોરસની પરિમિતિના સૂત્ર પરથી લંબાઈ શોધી નાખીએ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો પરિમિતિ આપણી પાસે 44 છે ને 4 ગુણ્યા l એટલે લંબાઈ. હવે આપણે l શોધવાના છે, એટલે l ડાબી બાજુ. l ગુણ્યા 4 બરાબર 44. બરાબર 44. તો l શોધવાના છે, એટલે l ને સૂત્ર કરતા, માટે l બરાબર 44/4. માટે આપણને વર્તુળાકાર તારની લંબાઈ મળશે 11 4 વાર 44, માટે 4 4 કેન્સલ, માટે 11 સેમી. તો એટલે આપણને વર્તુળાકાર તારની લંબાઈ મળી ગઈ 11 સેમી. હવે આમ આપણને શું કહેવામાં આવ્યું છે તે જુઓ. હવે આપણને કહેવામાં આવ્યું છે કે વર્તુળ અને ચોરસ બંનેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ રોકે છે? આવરે છે. આવરે એટલે રોકે છે. તો આપણે એના માટે ચોરસનું ક્ષેત્રફળ પણ શોધવું પડશે. આપણે વર્તુળાકાર તારનું ક્ષેત્રફળ શોધ્યું, જે મળ્યું આપણને 154 સેમી. હવે લંબાઈ પરથી આપણને ચોરસનું ક્ષેત્રફળ પણ મળી જશે. તો આપણને લંબાઈ કેટલી મળેલી છે? એટલે લંબાઈ મળી છે 11 સેમી. l બરાબર
તો આપણે એના ઉપરથી ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખીએ. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે L ગુણ્યા L. માટે L ગુણ્યા L લખી દે. તો L આપણી પાસે છે જ 11 ગુણ્યા 11. તો 11 નો વર્ગ કેટલો થાય? 121. કેટલો થાય? 121 સેમીનો વર્ગ. 121 સેમીનો વર્ગ. તો આટલે આપણને ચોરસનું ક્ષેત્રફળ પણ મળી ગયું. આપણી પાસે બંને દાખલા છે કે ચોરસનું ક્ષેત્રફળ, જુઓ વર્તુળાકાર તારનું ક્ષેત્રફળ કેટલું છે? 154. અને ચોરસનું ક્ષેત્રફળ આપણું કેટલું આવ્યું? 121. એટલે આપણને ખબર પડી જાય કે વર્તુળનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળ કરતા વધુ જગ્યા આવરે છે. વધુ જગ્યા આવરે એટલે કે રોકે છે. આ આપણો પ્રશ્ન નંબર 9 શું થઈ ગયો? પૂરો. ચાલો સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 10 ધોરણ 7. તો બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી 3.5 સેમી, આ 3.5 સેમી વર્તુળ છે એવા બે વર્તુળ, જુઓ આ બે વર્તુળ બનાવવામાં આવે છે અને 3 સેમી લંબાઈ એટલે આ લંબાઈ છે 3 છે અને પહોળાઈ આ 1 સેમી છે. આ પહોળાઈ 1 સેમી વાળો લંબચોરસ બનાવવામાં આવે છે. તો બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે શું કરવાનું છે? આ બે વર્તુળ અને આ લંબચોરસ સિવાયના પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે શું કરીશું? પહેલા આખા 14 સેમી ત્રિજ્યાવાળા પૂરેપૂરા વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. એને બે નાના વર્તુળના ક્ષેત્રફળ શોધીશું અને એમાંથી બાદ કરીશું અને એક લંબચોરસનું ક્ષેત્રફળ બાદ કરીશું. તો આપણને બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ મળશે. જો મેં આટલે સૂત્ર લખું છું બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળનું. કઈ રીતે શોધાય? બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ બરાબર આટલે લખવાનું 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. આ મોટો વર્તુળ છે બરાબર. પછી બીજું છે ઓછા, એટલે નાના વર્તુળ 3.5 સેમીના બે બનાવવામાં આવે છે એટલે આટલે લખવાનું 2 ગુણ્યા 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર. પછી એમાંથી પાછું બાદ કરવાનું શું? તો લંબચોરસનું ક્ષેત્રફળ. કોનું બાદ કરવાનું? લંબચોરસનું ક્ષેત્રફળ. આ બાદ કરીશું, આટલું કરીશું એટલે આપણને શું મળી જશે? બાકી પુઠ્ઠાનું ક્ષેત્રફળ મળી જશે. એટલે આપણે પહેલા 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. તો 14 સેમી ત્રિજ્યા એટલે r કેટલો આપ્યો છે? r 14 સેમી ત્રિજ્યા આપી છે. r બરાબર 14 સેમી આપી છે. ચાલો તો આનું વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે આનું પાઈ r નો વર્ગ. આપણને ખબર જ છે પાઈ r નો વર્ગ જ આવે. તો પાઈ બરાબર કેટલા લેવાના છે? 22/7. એટલે આપણે 22/7 મૂકીશું ને r બરાબર 14/2. તો 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14, 14 બે વાર છેદમાં 1. આપણને ખબર છે 7 2 વાર 14. તો આટલે 7 7 સરખા છે એટલે કેન્સલ. તો આટલે શું બચે છે? 22 ગુણ્યા 14 ગુણ્યા 2. તો 22 ગુણ્યા 14 28. શું આવે છે? 28. તો આટલે ધ્યાન આપજો દરેક જણ. 22 ગુણ્યા 28 આપણે કરીએ. આટલે 22 ગુણ્યા 28. તો શૂન્ય દશકનો 2 2 વાર 4, 2 2 વાર 4, 2 8 વાર 16, વધી પડી 1, 2 8 વાર 16 ને 1 17. તો આટલે આપણે આ બંનેનો શું કરવો પડશે? સરવાળો. 6
4 ને 7 11 વધી પડી 1, 4 ને 1 5 ને 1 6. કેટલું આવ્યું? વર્તુળનું ક્ષેત્રફળ 616. કેટલું આવ્યું? 616. માટે આટલે લખી દઈએ 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળે છે. બરાબર, 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ આપણને 616 સેમીનો 2 ઘાત મળે છે. બરાબર, આટલું થઈ ગયું. હવે ધ્યાન આપો, 3.5 સેમી વર્તુળવાળા ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. હવે 3.5 સેમી છે ત્રિજ્યા, તેનું ક્ષેત્રફળ શોધીએ વર્તુળનું. પરંતુ આટલે 3.5 સેમી 3.5 સેમી હોય તેવા કેટલા વર્તુળ છે? 2 વર્તુળ છે. માટે આટલે લખીએ 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ, કેમ કે 2 વખત વર્તુળનું ક્ષેત્રફળ ગુણવું પડશે. તો 2 ગુણ્યા પાઈ r નો 2 ઘાત. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા r નો 2 ઘાત એટલે 3.5 નો 2 ઘાત. તો 2 ગુણ્યા 22/7 3.5 ગુણ્યા 3.5 2 વાર લખાશે. ધ્યાન આપજો દરેક જણ. બરાબર, હવે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 35/10 ગુણ્યા 35/10. જુઓ, આટલે 7 5 વાર 35 થાય ને 5 2 વાર 10 થાય. બરાબર, તો આ 5 કેન્સલ. બરાબર, 5 5 કેન્સલ, આ 2 2 કેન્સલ ને આ 7 7 કેન્સલ. તો શું બચે છે આટલે? તો આટલે બચે છે 22 ગુણ્યા 35 છેદમાં કેટલા બચે છે? 10. આ 10 પણ ઉડી જશે. જુઓ, આપણે કરીએ. આટલે કેટલા બચ્યા? 22 ગુણ્યા 35 ને છેદમાં 10. તો 10 ના અવયવ છે 5 2 વાર 10. 35 ના અવયવ છે 7 5 વાર 35 ને 22 ના અવયવ છે 11 2 વાર 22. તો આટલે જુઓ, આ 5 કેન્સલ, આ 2 કેન્સલ. તો આટલે શું બચ્યું? 11 ગુણ્યા 7. તો કેટલું આવ્યું? 77 સેમી. 11 7 વાર 77 સેમીનો 2 ઘાત. તો આટલે આપણે જોઈ શકીએ છીએ કે 3.5 સેમી વર્તુળવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવે છે? 77 સેમીનો 2 ઘાત આવે છે. આપણે આગળ કેમ 2 લખ્યા છે? કેમ કે આટલે 2 વર્તુળ છે એટલા માટે 2 લખ્યા છે. ખ્યાલ આવે છે? ચાલો, હવે એ જ રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. લંબચોરસનું ક્ષેત્રફળમાં લંબાઈ કેટલી છે? 3 સેમી અને પહોળાઈ કેટલી છે? 1 સેમી. બરાબર, ચાલો. તો આટલે લંબાઈ લખી દઈએ L. લંબાઈ L બરાબર 3 સેમી અને પહોળાઈ B બરાબર 1 સેમી. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈએ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ગુણ્યા B. બરાબર, L છે આપણી પાસે 3 સેમી અને B છે આપણી પાસે 1 સેમી. માટે 3 1 વાર 3 સેમીનો 2 ઘાત. તો આટલે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ પણ મળી ગયું. હવે આપણે બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધી નાખીએ. આટલે આપણી પાસે 3 એ 3 વર્તુળના ક્ષેત્રફળ મળી ગયા. જુઓ, 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે તે લખી દઈશું. ને આટલે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ જોઈ લઈએ આપણે કેટલું છે તે. એમ તો આપણને ખબર જ છે પણ ફરીથી એકવાર જોઈ લઈએ. જુઓ, તો 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળે છે 616 સેમીનો 2 ઘાત અને 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ મળે છે આપણને 77.
સેમીનો 2 ઘાત. તો બંને લખી દઈએ. ચાલો, તો આનું મળે છે 77 સેમીનો 2 ઘાત. આ બે વર્તુળનું છે. કેટલા વર્તુળનું છે? બે વર્તુળનું, આપણને ખબર જ છે. ને આનું છે 616 સેમીનો 2 ઘાત. તો એટલે આપણને ત્રણે ત્રણ શું મળી ગયા? ક્ષેત્રફળ મળી ગયા. બરાબર, ત્રણે ત્રણ ક્ષેત્રફળ મળી ગયા. હવે આપણી પાસે જે સૂત્ર આપણે બનાવેલું તેના આધારે લખી દઈએ. બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ બરાબર 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા 2 × 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર, ચાલો લખી દઈએ સૂત્ર. બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ બરાબર 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. પણ આ કેટલા વર્તુળનું ક્ષેત્રફળ છે? બે વર્તુળનું. ઓછા લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણી પાસે ત્રણે ત્રણ છે. 14 સેમી વાળા ત્રિજ્યાનું વર્તુળનું ક્ષેત્રફળ છે 616. 3.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું બે વર્તુળનું ક્ષેત્રફળ છે 77. ઓછા લંબચોરસનું ક્ષેત્રફળ છે 3. તો આટલે જુઓ 616 ઓછા ઓછા શું થાય? વત્તા થાય. એટલે 77 ને 3 80. બરાબર, 80 લખ્યા. મોટી સંખ્યા 77 છે એટલે ઓછાનું ચિહ્ન. હવે 616 માંથી આપણે 80 બાદ કરીશું. 616 માંથી 80 બાદ કરીશું તો 6 માંથી શૂન્ય જાય તો 6. બરાબર, 1 માંથી 8 ની જાય એટલે બાજુમાંથી દશક, આટલે આવશે 5, આટલે આવશે 11. 11 માંથી 8 જાય તો 3 ને આટલે શું આવશે? 5. કેટલા આવશે? 5. 536. કેટલા આવે છે? 536. એટલે આટલે આપણને બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ મળી ગયું 536. બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ આપણને મળ્યું 536 સેમીનો 2 ઘાત. બરાબર. સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 11 ધોરણ 7. અહીં આપણને શું કહેવામાં આવ્યું છે કે ચોરસ આકારના 6 સેન્ટીમીટર બાજુવાળા એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે તો બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધો. તો આટલે આપણે જોઈ શકીએ છીએ કે ચોરસ છે જે કેવો છે? 6 સેમી બાજુવાળો છે. એટલે આ ચોરસની દરેક બાજુનું માપ કેટલું છે? 6 સેમી છે. બરાબર, એમાંથી 2 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ કાપવામાં આવે છે જેની ત્રિજ્યા છે 2 સેમી. આ ત્રિજ્યા છે, ત્રિજ્યા 2 સેમી છે. તો આ બાકીના પતરાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે આ તમામ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આપણે શું કરીશું? સૌ પ્રથમ એલ્યુમિનિયમ પતરામાંથી 6 સેન્ટીમીટર બાજુવાળો જે ચોરસ બનાવવામાં આવેલો છે તે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. ચોરસનું ક્ષેત્રફળ શોધીશું અને 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. ત્યારબાદ ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણને બાકીના પતરાનું ક્ષેત્રફળ મળી જશે. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને બધાને ખબર છે, લંબાઈ ગુણ્યા લંબાઈ L. ને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે પાઈ r/2. તો ચોરસ માટે લંબાઈ લેવાની છે. ચોરસની
લંબાઈ આપણે લેવાની છે 6 સેમી અને વર્તુળની ત્રિજ્યા લેવાની છે, ત્રિજ્યા r બરાબર લેવાનું છે આપણે 2 સેમી. તો આ બંને કિંમત મૂકી દઈએ. 6 ગુણ્યા 6 લંબાઈ છે આપણી પાસે 6 સેમી એટલે 6 ગુણ્યા 6. પાઈની કિંમત લેવાની છે 3.14 જે આપણને આપેલી છે. r નો વર્ગ, r ની કિંમત મેં તમને કીધું તે પ્રમાણે વર્તુળની ત્રિજ્યા લેવાની છે 2 એટલે 2 નો વર્ગ. તો 6 વાર એટલે આપણે જોઈ શકીએ છીએ 36 બરાબર. 3.14 ને આપણે દશાંશ ચિહ્નમાં દૂર કરીએ એટલે 314/100 ગુણ્યા 2 નો વર્ગ કેટલો આવશે 4. હવે આપણે આટલે 36 ઓછા 314 ગુણ્યા 4 કરીએ તો 4 4 વાર 16 વધી પડી 1 4 1 વાર 4 ને 1 5 ને 3 ચોકું 12. તો એટલે આપણે જોઈ શકીએ છીએ 1256/100 આવે છે. તો આપણે શતાંશ 100 દૂર કરીશું માટે 36 ઓછા 12.56. ચાલો 36 માંથી 12.56 શું કરીએ બાદ કરીએ એટલે આપણને બાકીના પતરાનું ક્ષેત્રફળ મળી જશે. માટે 36.00. કેમ પોઈન્ટ પછી 0 લખ્યો? કેમ કે 12.56 બાદ કર્યા છે એમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક છે. ચાલો હવે આ બંનેની બાદ બાકી જો શૂન્યમાંથી 6 પણ નહીં જાય, શૂન્યમાંથી 5 પણ નહીં જાય એટલે 6 માંથી દશક, 6 ની ઉપર આવશે 5, શૂન્યની ઉપર આવશે 10 ને આ 10 માંથી પાછો દશક લેવો પડશે એટલે 10 પર આવશે 9 ને અહીં 10. તો 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 5 જાય તો 4, દશાંશ ચિહ્ન 5 માંથી 2 જાય તો 3 ને 3 માંથી 1 જાય તો 2. તો એટલે આપણે જોઈ શકીએ છીએ શું આવે છે જવાબ 23.44 સેમીનો 2 તો એટલે આપણને બાકીના પતરાનું ક્ષેત્રફળ મળી ગયું. બાકીના પતરાનું ક્ષેત્રફળ મળી ગયું 23.44 સેમીનો 2. સ્વાધ્યાય 9.2 ધોરણ 7 દાખલો નંબર 12 બરાબર. દાખલો નંબર આપણે શું કરીશું 12મો દાખલો કરીશું. આમાં શું કહેવામાં આવ્યું છે એક વર્તુળનો પરિઘ 31.4 સેમી છે અને આપણે શું શોધવાનું છે ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો એટલે કે શોધવાનું છે. આપણે પરિઘને પરથી સૌપ્રથમ ત્રિજ્યા શોધીશું ને પછી વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. ચાલો તો વર્તુળનો પરિઘ કેટલો આપવામાં આવેલો છે? આ વર્તુળનો પરિઘ કેટલો આપવામાં આવેલો છે? તો વર્તુળનો પરિઘ આપવામાં આવેલો છે 31.4 સેમી. જે આપણે ત્રિજ્યા શું કરવાની છે શોધવાની છે, ત્રિજ્યા r પ્રસ્થાત ચિહ્ન. બીજું શું શોધવાનું છે ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. પણ ક્ષેત્રફળ આપણને ક્યારે મળે કે જ્યારે ત્રિજ્યા હોય ત્યારે. એટલે આપણે સૌપ્રથમ વર્તુળના પરિઘ પરથી આપણે ત્રિજ્યા શોધીશું. ચાલો તો વર્તુળના પરિઘનું સૂત્ર, વર્તુળના પરિઘનું સૂત્ર છે આપણી પાસે 2πr. એટલે આપણને પાઈ બરાબર 3.14 લેવા કીધું છે બરાબર. ધ્યાન આપજો. તો વર્તુળનો પરિઘ છે આપણી પાસે 31.4 સેમી 2 ગુણ્યા બરાબર પાઈ બરાબર છે 3.14 ગુણ્યા r. r એટલે ત્રિજ્યા જે આપણે શોધવાની છે બરાબર. તો જે વસ્તુ શોધવાનું છે તે હંમેશા ડાબી બાજુ. માટે r ગુણ્યા 2 ગુણ્યા 3.14 બરાબર 31.4 સેમી. હવે આપણે જે શોધવાનું છે તે ક્યાં લઈ જઈએ છેદમાં લઈ જઈએ. r ને સૂત્ર કરતા બનાવીશું માટે 31.4 સેમી આ 2 ગુણ્યા 3.14 ક્યાં જશે છેદમાં જશે. જો આ બંને એમ તમને કેવા લાગે છે સરખા દેખાય છે ને, પરંતુ એ સરખા નથી. આ 31.4 છે બરાબર, આ 31.4 છે ને આ 3.14 છે, બંને અલગ છે.
એટલે આપણે પહેલા શું કરીશું, આનું સાદુરૂપ આપીશું. તો r બરાબર 31.4 એટલે મેં 314 ના છેદમાં કેટલા લખું, 100 લખીશ. પછી છેદમાં હજુ કેટલા છે, 2. હવે 100 નહીં 10 આવશે. 31.4 છે ને, દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે એટલે 10 આવશે. કેટલા આવશે, 10. ને આટલે 3.14 છે. 3.14 છે એટલે આ દશાંશ ચિહ્ન દૂર કરીશું તો છેદમાં આવશે 100 એટલે આ 100 કા જશે, અંશમાં. માટે આપણે આટલે લખીશું 314 ના છેદમાં 100. એ ક્યાં જાય, અંશમાં. તો આ એક શૂન્ય, આ એક શૂન્ય કેન્સલ. આ 314 આ 314 કેન્સલ. હવે જુઓ શું બચ્યું, r બરાબર 10 ના છેદમાં 2. પરંતુ આપણને ખબર છે 5 2 વાર 10 છેદમાં 2. તો આ 2 2 કેન્સલ. તો આપણને ત્રિજ્યા મળી ગઈ, r ત્રિજ્યા મળી ગઈ. કેટલી મળી, 5 સેમી. કેટલા સેમી મળી, 5 સેમી. એ જ રીતે હવે આપણે શું શોધી નાખીશું, વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીશું ત્રિજ્યા ઉપરથી. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો 2 ઘાત. બરાબર, પાઈ r નો 2 ઘાત. પાઈ r નો 2 ઘાત. પાઈ બરાબર 3.14 ગુણ્યા r એટલે ત્રિજ્યા 5 સેમી. 5 સેમી આખાનો 2 ઘાત. તો 314 ના છેદમાં કેટલા લખીશું, 100. 5 એટલે 2 વાર, 5 ગુણ્યા 5 છેદમાં કંઈ નથી એટલે 1 એટલે સેમીનો 2 ઘાત. થઈ ગયું. હવે આપણે શું કરીશું, આ બધાનો ગુણાકાર. 314 ને 5 5 વાર 25, 5 5 વાર 25 માટે 314 ગુણ્યા 25 કરીશું. 314 ગુણ્યા 25. દશકનો શૂન્ય, 4 2 વાર 8, 1 2 વાર 2, 3 2 વાર 6, 4 5 વાર 20 વધી પડી 2, 5 1 5 ને 2 7 વધી પડી 1, 3 5 15 1 16. આ બંનેનો સરવાળો શૂન્ય. 8 ને 7 15 વધી પડી 1, 1 ને 2 3, 3 ને 6 9 ને 6 ને 1 7. કેટલા આવે છે, એટલે 7950. 7950 ના છેદમાં 100 આવશે. કેટલા આવશે, 7950 ના છેદમાં 100. આપણે દશાંશ ચિહ્ન દૂર કરીશું એટલે કે 100 દૂર કરવા માટે 2 અંક પછી દશાંશ ચિહ્ન માટે 50 ના અગાડી દશાંશ ચિહ્ન માટે 79.50 સેમીનો 2 ઘાત. તો આપણને આ વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું 79.50 સેમીનો 2 ઘાત અથવા તો ચોરસ સેમી. જુઓ પ્રશ્ન નંબર પ્રકરણ નંબર 9 સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 13 ધોરણ 7. એક વર્તુળાકાર ફૂલના બાગનો વ્યાસ. આ ફૂલના બાગનો શું છે, વ્યાસ છે. ફૂલનો બાગ ચારે બાજુથી રસ્તાથી ઘેરાયેલો 4 મીટર રસ્તાથી શું થયેલો છે, ઘેરાયેલો છે. બાગનો વ્યાસ જો આ બાગનો વ્યાસ 66 મીટર હોય છે તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો આપણે આ રસ્તાનું ક્ષેત્રફળ શું કરવાનું છે, શોધવાનું છે. તો આપણે શું કરીશું, પહેલા સૌપ્રથમ આપણે બાગનું ક્ષેત્રફળ શોધીશું. બાગનું ક્ષેત્રફળ શોધીશું અને ત્યારબાદ આપણે વર્તુળાકાર જે રસ્તો ઘેરાયેલો છે તો વર્તુળ કેવું થશે, મોટું થશે. તો એ મોટા વર્તુળનું પણ ક્ષેત્રફળ શોધી કાઢીશું એટલે કે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધીશું. તો બાગની ત્રિજ્યા, ક્ષેત્રફળ શોધવા માટે આપણને બાગની શું જોઈશે, ત્રિજ્યા જોઈશે. માટે બાગની ત્રિજ્યા આપી નથી પરંતુ આપણને વ્યાસ આપ્યો છે. કેટલો આપ્યો છે, વ્યાસ 66 મીટર. આપણું સૂત્ર છે ત્રિજ્યા r શોધવાનું કે વ્યાસ ભાગ્યા 2 માટે 66 મીટર ભાગ્યા 2. તો આપણને ખબર છે 33 દુ 66. 33 દુ 66. તો આ 2 2 કેન્સલ. માટે આપણો જવાબ શું આવ્યો, ત્રિજ્યા કેટલી આવી, 33 મીટર. હવે આ વસ્તુ આપણે મૂકીને શું કરી નાખીશું, બાગનું ક્ષેત્રફળ શોધી નાખીશું.
તો પાઈ બરાબર 3.14 લેવાના જે આપણને આપેલા છે. માટે 3.14 ગુણ્યા 33 નો વર્ગ બરાબર. ચાલો તો 314 ના છેદમાં 100 ને 33 ગુણ્યા 33. તો એટલે આપણે 314 ગુણ્યા 33 ગુણ્યા 33 કરીશું તો આપણને જવાબ મળશે 314 ગુણ્યા 33 ગુણ્યા 33 કરીશું તો આપણને જવાબ મળશે 3,41,946 ના છેદમાં 100 મીટરનો વર્ગ કહેવાશે. 33 મીટરનો વર્ગ આવશે. માટે આપણને ભાગનું ક્ષેત્રફળ મળ્યું. ભાગનું ક્ષેત્રફળ આપણને મળે છે 3,419.46 મીટરનો 2 આ શું કર્યું આપણે? 3 પદોનો ગુણાકાર કર્યો. 314 ગુણ્યા 46 ગુણ્યા 33 ગુણ્યા 33. હવે એ જ રીતે આપણે શું કરીશું? વર્તુળાકાર ભાગની ત્રિજ્યા શોધીશું. પણ વર્તુળાકાર ભાગની ત્રિજ્યા શોધવા માટે વર્તુળાકાર ભાગની ત્રિજ્યા શોધવા માટે પહેલા વર્તુળાકાર ભાગનો શું શોધવો પડશે? કુલ વ્યાસ શોધવો પડશે. કેમ કે 66 મીટર ભાગનો વ્યાસ આપ્યો છે અને 4 મીટર રસ્તાથી ઘેરાયેલો છે. તો 4 મીટર આ બાજુ, 4 મીટર પેલી બાજુ, એટલે 66 વત્તા 4 વત્તા 4. 66 ને 4 70, 70 ને 4 74. તો આ વર્તુળાકાર ભાગનો વ્યાસ મળી ગયો. એના ઉપરથી આપણે વર્તુળાકાર ભાગની ત્રિજ્યા શોધીએ. ત્રિજ્યા R બરાબર આપણને ખબર જ છે સૂત્ર, વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ કેટલો આવ્યો આપણો? 74/2 મીટર. તો આપણને ખબર જ છે 37 ગુણ્યા 2 કરીએ તો 74 થાય. 2 ને 2 કેન્સલ. માટે એટલે આપણને વર્તુળાકાર ભાગની ત્રિજ્યા કેટલી આવી? વર્તુળાકાર ભાગની ત્રિજ્યા આપણને મળી 37 મીટર. હવે આના ઉપરથી આપણે શું કરીશું? વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધી નાખીશું. માટે વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો 2. તો પાઈ બરાબર આપણને ખબર જ છે 3.14 લેવાના. ત્રિજ્યા r આપણને 37 મળી. માટે 37 મીટરનો 2. તો 314 ના છેદમાં 100 ગુણ્યા 37 ગુણ્યા 37 ના છેદમાં 1 મીટરનો 2. હવે આપણે આ 3 નો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે આપણને 4,29,866. તમારે ગુણાકાર કરવાનો છે છેદમાં 100 મીટરનો 2. તો એટલે દશાંશ 100 દૂર કરવા માટે 4,298.66 મીટરનો 2. આ કોનું ક્ષેત્રફળ મળ્યું? વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ. વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ મળ્યું. બરાબર. આપણી પાસે ફૂલના ભાગનું ક્ષેત્રફળ પણ મળી ગયું અને વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ પણ મળી ગયું. એટલે આપણને હવે રસ્તાનું ક્ષેત્રફળ મળી જશે. માટે લખવાનું રસ્તાનું ક્ષેત્રફળ બરાબર વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ ઓછા ભાગનું ક્ષેત્રફળ. કેમ આપણે આવું કર્યું? તો એનું કારણ એક જ છે કે આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળાકાર ભાગ બહારથી ઘેરાયેલો છે અને ફૂલનો ભાગ એ અંદર છે. એટલે આપણે વર્તુળાકાર ભાગમાંથી ફૂલના ભાગનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણને શું મળી જશે? રસ્તાનું ક્ષેત્રફળ મળી જશે. તો આપણું
ફૂલના બાગનું ક્ષેત્રફળ 3419.46 મીટરનો વર્ગ છે. બરાબર, તો આપણે લખી દઈએ. પહેલા આપણે વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ લખીએ 4298.66 ઓછા 3419.46 મીટર રસ્તાનું ક્ષેત્રફળ માટે લખીએ 3419.46 મીટર. ચાલો આ બંનેની બાદબાકી કરીએ માટે 4298.66 ઓછા 3419.46. તો 6 માંથી 6 જશે તો 0, 6 માંથી 4 જાય તો 2, દશાંશ ચિહ્ન, 8 માંથી 9 નહીં જાય બાજુમાંથી દશક એટલે 18, 18 માંથી 9 જાય તો 9, 8 માંથી 1 જાય તો 7, 2 માંથી 4 નહીં જાય એટલે બાજુમાંથી દશક એટલે આવશે 12, 2 કેન્સલ, 12 માંથી 4 જાય તો 8, 3 માંથી 3 જાય તો 0. તો એટલે આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું. રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું 819.20 મીટરનો 2 ઘાત. બરાબર, ચાલો એટલે આપણો દાખલો શું થાય છે? પ્રશ્ન નંબર 14 ધોરણ 7 સ્વાધ્યાય 9.2 એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટરનો વર્ગ છે. બરાબર, એટલે વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ આપણને કેટલું આપવામાં આવ્યું છે? 314. તો આનું ક્ષેત્રફળ છે આપણે આ ક્ષેત્રફળ છે 314 મીટરનો વર્ગ છે. તો આપણે શું કહેવામાં આવ્યું છે કે બાગના કેન્દ્રમાં મૂકેલ આ બાગનું કેન્દ્ર છે, આ બાગનું કેન્દ્ર મૂકેલ છે એમાંથી પાણી છાંટવાનું મશીન મૂકેલ છે જે 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગમાં શું કરે છે? પાણી છાંટે છે. તો આ મશીન આખા ભાગને પાણી છાંટી શકશે? આપણને ચોક્કસ ખ્યાલ નથી કે આખા વર્તુળમાં છાંટે છે કે નથી, પરંતુ આ કેન્દ્રમાં મૂકેલું છે, કેન્દ્રમાં મશીન મૂકેલું છે એની ત્રિજ્યા એની ત્રિજ્યા કેટલી છે? 12 મીટર છે. આ ત્રિજ્યા છે એ 12 મીટર છે. તો આપણે શું કરવું પડશે? આ વર્તુળાકાર ભાગમાં પાણી છાંટી શકીએ કે નહીં, વર્તુળાકાર ફૂલના બાગમાં છાંટી શકીએ કે નહીં તે શોધવું પડશે. માટે આપણે શું કરીશું? વર્તુળાકાર 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ શોધીશું. ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે પાઈ r નો વર્ગ. પાઈ બરાબર એટલે આપણને 3.14 લેવા કીધા છે, ગુણ્યા r બરાબર 12 લઈશું કેમ કે એટલે આપણને 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ કીધું છે, માટે 12 નો 2 ઘાત. માટે 3.14 12 નો વર્ગ આપણને ખબર છે કેટલો થાય? 144. હવે આપણે બાજુમાં 314 ગુણ્યા 112 કરીએ, 144 કરીએ, સોરી 144. તો એટલે નીચે 3 અંક છે માટે 2 શૂન્ય, 4 એક વાર 4, 1 એક વાર 1, 3 એક વાર 3, શૂન્ય 1 દશક 4 4 વાર 16, વધી પડી 1, 4 એક વાર 4 ને 1 5 ને 3 4 વાર 12. બરાબર, 4 4 વાર 16, હવે દશકનો શૂન્ય નહીં આવશે, વધી પડી 1, 4 એક વાર 4 ને 1 5 ને 4 3 વાર 12. હવે આ બધાનો સરવાળો કરીશું. 0 વત્તા 0 વત્તા 6 6, 6 ને 5 11, વધી પડી 1, 4 ને 1 5, 5 ને 5 10 ને 2 12, વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2 4 ને 1 5 ને 3 ને 1 4. તો એટલે આપણે જોઈ શકીએ છીએ 45,216 આવે છે. પરંતુ આપણને ખબર છે કે 3.14 છે એમાં દશાંશ ચિહ્ન 2 અંક પછી છે, એટલે આપણે જે જવાબ આવ્યો તેમાં દશાંશ ચિહ્ન 2 અંક પછી મૂકીશું એટલે આપણો જવાબ આવશે 452.16 મીટરનો વર્ગ. બરાબર, આપણો જવાબ આવી ગયો 452.16 મીટરનો વર્ગ. આ શું કહેવા માંગે છે કે 12 મીટર ત્રિજ્યાવાળું મશીન 452.16 મીટરના વર્ગમાં પાણી છાંટી શકે છે. આ વસ્તુ શું કહેવા માંગે છે કે 12 મીટરનો વર્ગ ત્રિજ્યા 12 મીટર
12 મીટર ત્રિજ્યા વાળું મશીન એ 452.16 મીટરના વર્ગમાં પાણી છાંટી શકે, જ્યારે ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટરનો વર્ગ છે, જે 452.16 મીટરના વર્ગ કરતા ઓછું છે. આથી કહી શકાય કે મશીન ફૂલના બાગમાં પાણી છાંટી શકે. સ્વાધ્યાય 9.2 ધોરણ 7 પ્રશ્ન નંબર 15. એટલે આપણને શું કહેવામાં આવ્યું છે કે બાજુની આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધવાનો છે. તો પરિઘ માટે આપણને શું જોઈએ? તો ત્રિજ્યા જોઈએ. જુઓ, અંદર આ બહારના પરિઘની ત્રિજ્યા આપણને ખ્યાલ આવી જાય કે 19 સેમી છે. એટલે આપણે લખી દઈએ બહારના વર્તુળની ત્રિજ્યા r બરાબર 19 મીટર છે. મીટર છે. એટલે હવે આપણે અંદરના વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો જુઓ, અંદરના વર્તુળની ત્રિજ્યા અને બહારના વર્તુળની ત્રિજ્યા વચ્ચેનું અંતર કેટલું છે? 10 મીટર છે. એટલે અંદરના વર્તુળની ત્રિજ્યા r બરાબર 19 પૂરેપૂરા વર્તુળ 19 મીટર ઓછા 10 મીટર બરાબર શું આવશે? 9 મીટર આવશે. બહારના વર્તુળની ત્રિજ્યા 9 મીટર આવશે. હવે આપણને બંનેની શું મળી જશે? બંનેનો પરિઘ મળી જશે. તો પહેલા આપણે અંદરના વર્તુળનો પરિઘ શોધીએ. અંદરના વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર છે જ આપણી પાસે 2πr. તો એટલે 2 બેઠા ગુણ્યા પાઈ બરાબર આપણે 3.14 લેવાના છે, માટે એ મૂકી દઈએ. 3.14 ગુણ્યા r બરાબર બહારના વર્તુળની ત્રિજ્યા કેટલી છે આપણી પાસે? 9 મીટર છે, માટે 9 મીટર. હવે જુઓ, હવે આપણે શું કરીશું? 2 ગુણ્યા 314 દશાંશ ચિહ્ન દૂર કરીશું. છેદમાં શું આવશે? 100 ગુણ્યા 9 મીટર. હવે બધાને ખબર છે 314 ગુણ્યા 2 અને 9 નો ગુણાકાર કરીશું તો 18 મીટર મળશે. કેટલો મળશે? 18 મીટર છેદમાં 100. બરાબર. ચાલો હવે 314 ગુણ્યા 18 બાજુ પર કરીએ આપણે. તો 314 ગુણ્યા 18. તો એટલે નીચે 2 અંક છે, માટે દશકનો શૂન્ય. 4 એક વાર 4, 1 એક વાર 1, 3 એક વાર 3. એ જ રીતે હવે એક જ અંક બચ્યો એટલે ડાયરેક્ટ ગણતરી. 4 અઠ્ઠા 32, વધી પડી 3, 8 એક વાર 8 ને 3 11, વધી પડી 1, 3 8 વાર 24 ને 1 25. માટે આ બંનેનો સરવાળો 0 વત્તા 2 2, 4 ને 1 5, 5 ને 1 6 ને 3 ને 2 5. કેટલા આવે છે? તો આપણે જોઈ શકીએ છીએ 5652/100 મીટર આવશે. શું આવશે? મીટર. 100 મીટર. એટલે આપણે ગુણાકાર સાફ કરી નાખીએ છીએ. 5652/100 મીટર. ઓકે. હવે આને આપણે દશાંશ
100 દૂર કરવા પડશે માટે બહારના વર્તુળનો પરિઘ આપણને અંદરના વર્તુળનો શોધ્યો છે આપણે. અંદરના વર્તુળનો પરિઘ આપણને મળશે. અંદરના વર્તુળનો પરિઘ નીચે 100 છે એટલે 2 અંક પછી આપણે શું કરીશું? દશાંશ ચિહ્ન લખીશું માટે 56.52 મીટર. આ આપણને શું મળી ગયો? અંદરના વર્તુળનો પરિઘ. એ જ રીતે આપણે બહારના વર્તુળનો પરિઘ શોધીશું, પરંતુ બહારના વર્તુળના પરિઘમાં આપણે ત્રિજ્યા કેટલી લેવાની છે તે આપણને ખબર જ છે. બહારના વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો 2 બેઠા પાઈ બરાબર 3.14 આપણે લેવાના છે ગુણ્યા બહારના વર્તુળની ત્રિજ્યા. આપણે જોઈએ બહારના વર્તુળની ત્રિજ્યા આપણે કેટલી લેવાની છે? 19 મીટર. માટે 19 મીટર. જુઓ 3.14 314 ના છેદમાં 100 લખીએ ગુણ્યા 2 પાછળ લઈ જાઉં છું ગુણ્યા 19 મીટર. તો 314 ગુણ્યા 19 દુ 38 આપણને બધાને ખબર છે માટે છેદમાં 100. ચાલો તો 314 ગુણ્યા 38 બાજુ પર ગુણાકાર કરીએ. ચાલો દશકનો શૂન્ય 4 3 વાર 12 વધી પડી 1 3 1 વાર 3 ને 1 4 3 3 વાર 9 4 8 વાર 32 વધી પડી 3 8 1 વાર 8 ને 3 11 વધી પડી 1 3 8 વાર 24 ને 1 25. બરાબર. ચાલો આ બંનેનો સરવાળો તો 0 વત્તા 2 2 ને 1 3 4 ને 5 9 ને 9 ને 2 11. તો આટલે આપણે જોઈએ શકીએ છીએ કે 314 ગુણ્યા 38 11932 શું આવે છે? ગુણાકાર આવે છે. માટે લખી દઈએ 11932 ના છેદમાં 100 મીટર. પરંતુ આપણે આટલે 100 દૂર કરવા પડશે માટે બહારના વર્તુળનો પરિઘ બરાબર 119.2 અંક પછી દશાંશ ચિહ્ન 32 મીટર. 119.32 મીટર. આપણો જવાબ આવી ગયો. સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 16. એક પૈંડાની ત્રિજ્યા 28 સેમી છે. આ પૈંડાએ 352 મીટર અંતર કાપવા માટે કેટલા આંટા ફરવું પડે? હવે આ એક પૈંડું છે. આ પૈંડું છે એની ત્રિજ્યા આપી છે 28 સેમી. કેટલા સેમી આપી છે? 28 સેમી. આ પૈંડું આટલેથી અંતર કાપવાનું શરૂઆત કરે છે ને આટલે સુધી 352 મીટર અંતર થાય છે. કેટલું અંતર થાય છે? 352 મીટર. હવે આ પૈંડું આટલેથી ગોળ ગોળ ફરશે. બરાબર. ગોળ ગોળ ફરશે. બરાબર. એટલે આપણે શોધવાનું છે કે કેટલા આંટા ફરે. કેટલા આંટા ફરે આ પૈંડું. બરાબર. એટલા માટે આપણે આ ગોળ ગોળ ફરે છે ત્યારે એનો ખાલી બહારની સપાટી જ ગોળ ફરે છે. અંદરની સપાટી ગોળ ફરતી નથી. માટે આપણે શું શોધવું પડશે? આટલે વર્તુળનો પરિઘ 28 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ. આટલે આપણને ત્રિજ્યા આપી દેવામાં આવી છે. ત્રિજ્યા r બરાબર 28 સેમી. પરંતુ આટલે આપણને એક વસ્તુ બીજું શું કહેવામાં આવ્યું છે કે અંતર જે આપ્યું છે તે મીટરમાં આપ્યું છે. માટે આને મીટરમાં ફેરવીશું. 28 ના છેદમાં 100 મીટર. આટલે નાના એકમને મોટા એકમમાં ફેરવવાનું છે. એટલે 100 સેમી બરાબર 1 મીટર થાય. માટે એ 100 છેદમાં લખાશે. ચાલો હવે વર્તુળનો પરિઘ 28 સેમી ત્રિજ્યા વાળા પૈંડાનું ક્ષેત્રફળ શોધી નાખીશું. 28 ત્રિજ્યા આપેલી જ છે એટલે આપણે ત્રિજ્યાને મીટરમાં કન્વર્ટ કરી છે એટલે આપણે ખાલી પૈંડાનું ક્ષેત્રફળ લખીશું. પૈંડાનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ નહીં. એટલે શું શોધવાનું છે? આપણે પરિઘ શોધવાનો છે. પૈંડું ગોળ વર્તુળ છે એટલે પરિઘ શોધવાનું છે. માટે પૈંડાનો પરિઘ બરાબર 2πr.
તો 2 ગુણ્યા પાઈ બરાબર 22/7 ગુણ્યા આર બરાબર આપણી પાસે છે 28/100. ચાલો તો 7 4 વાર 28, આ 7 7 કેન્સલ. તો શું બચ્યું? 2 ગુણ્યા 22 ગુણ્યા 4 છેદમાં 100. તો 22 દુ 44 ને 44 ચોકું 156. 156/100 મીટર અંતર કાપે. એટલે શું કહેવા માંગે છે? એટલે કે પૈંડું એક આંટો ફરે ત્યારે 156/100 મીટર અંતર કાપે. તો આપણે 352 મીટર અંતર કાપવા માટે કેટલી વખત પૈંડાએ ફરવું પડશે એ શોધવાનું છે. એટલે લખી દઈએ એટલે કે 156/100 મીટર અંતર કાપે તો એક આંટો ફરે. તો 352 મીટર અંતર કાપવા કેટલા આંટા ફરે? બરાબર. ચાલો ચોકડી ગુણાકાર 352 ગુણ્યા 1 છેદમાં 156/100. તો આટલે 100 એ છેદનો છેદ છે એટલે એ અંશમાં જશે. માટે 352 ગુણ્યા 352 એકુ 352 થાય એટલે એક નથી લખતો, છેદમાં 100 અંશમાં 100 આવી જશે ને છેદમાં 156. તો આ 156 દુ 352 થાય. તો આ 156 એટલે 52 લખાઈ ગયા. 156 દુ 352 માટે આ 156 કેન્સલ. 2 ગુણ્યા 100 એટલે કે 200 આંટા ફરવા પડે 300 મીટર અંતર 352 મીટર અંતર કાપવા માટે. બરાબર. ચાલો સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 17 ધોરણ 7. તો આટલે શું કહેવામાં આવ્યું છે? વર્તુળાકાર છિંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેમી લાંબો છે. તો કાંટાની ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ઘડિયાળનો કાંટો આપણે સેન્ટરથી લઈએ તો ઉપર સુધી હોય છે. આ ટોચ કહેવાય. તો આ ટોચ એટલે આપણે શું કરવાનું છે કે આટલેથી 1 કલાક એટલે પૂરેપૂરો રાઉન્ડ ફરે એટલે 1 કલાક થાય. એટલે આપણે અહીં ખાલી આપણે અંતર શોધવાનું છે. માટે બહારનો ભાગ શોધવાનો છે, અંદરની સપાટીનું નથી શોધવાની. માટે આપણે અહીં વર્તુળાકાર ઘડિયાળનો પરિઘ શોધવો પડશે. અહીં આપણે ત્રિજ્યા લઈશું વર્તુળાકાર મિનિટ કાંટો 15 સેમી લાંબો આપ્યો છે. માટે મિનિટ કાંટો આવશે 15 સેમી. માટે ત્રિજ્યા r બરાબર 15 સેમી લખાશે. એના ઉપરથી આપણે વર્તુળાકાર ઘડિયાળનો પરિઘ શોધીશું. આપણી પાસે પરિઘનું સૂત્ર છે 2πr. એટલે 2 બેઠા પાઈ બરાબર આપણને 3.14 લેવા કીધા છે. માટે 3.14 લઈશું. r બરાબર આપણને 15 સેમી આપ્યા છે. માટે આપણે 15 સેમી લઈશું. હવે આપણે 3.14 માંથી દશાંશ ચિહ્ન દૂર કરીશું. માટે 2 ગુણ્યા 314/100 ગુણ્યા 15 સેમી. હવે આટલે જેટલાનો ભાગ ચાલશે એટલાનો ભાગ ચલાવીશું. તો આટલે તમે જોઈ શકો છો 10 10 વાર 100 ને 5 તરી 15. તો આટલે 10 ના પાછા અવયવ પડશે. 5 દુ 10. તો 5 5 કેન્સલ. 2 2 કેન્સલ. તો શું બચ્યું? તો 314 ગુણ્યા 3 છેદમાં 10. હવે આપણે બાજુમાં 314 ગુણ્યા 3 કરીશું. 314 ગુણ્યા 3 4 તરી 12 વધી પડી 1 2 3 1 વાર 3 ને 1 4 3 3 વાર 9. કેટલા આવ્યા? 942. એટલે વર્તુળાકાર ઘડિયાળનો પરિઘ
કેટલો મળ્યો? તો આપણે જોઈએ છે 942 છેદમાં 10 છે એટલે લખવા પડશે 942 ના છેદમાં 10 સેમી. એટલે આપણે 10 દૂર કરીશું માટે આપણને વર્તુળાકાર ઘડિયાળનો પરિઘ મળશે. એક અંક પછી દશાંશ ચિહ્ન માટે 94.2 સેમી. આથી આપણે કહી શકીએ કે ઘડિયાળ એક કલાક ઘડિયાળનો કાંટો 1 કલાકમાં 94.2 સેમી અંતર કાપે. એટલે આપણો જવાબ આવી